ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 26वां श्लोक। श्री भगवानुवाच श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते द्रव्ययज्ञास्तपो यज्ञा योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः अपाने जुह्वति प्राणम् प्राणे पानं तथा परे प्राणापानगतिरुत्वा प्राणायामपरायणाः अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेऽप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે અનેક પ્રકારના યજ્ઞોનું પ્રતિપાદન કર્યું અને છેલ્લે કહ્યું સર્વે પેતે યજ્ઞવિદઃ યજ્ઞક્ષપિત કલ્મષાઃ। આ યજ્ઞ કરનાર બધા જે છે એ કેવા તો કે યજ્ઞક્ષપિત કલ્મષાઃ। આ યજ્ઞના અનુષ્ઠાનથી જેના કલ્મશ યાને પાપ અશુદ્ધિ જેની
ક્ષીણ થાય છે. તો ભગવાન આડકતરી રીતે દર્શાવી દેશે કે અહીંયા દર્શાવવામાં આવેલા વિવિધ પ્રકારના યજ્ઞોમાંથી જે પણ યજ્ઞનું અનુષ્ઠાન કોઈ મનુષ્ય જીવનમાં કરે તો એના પાપ કર્મ નષ્ટ થાય છે. અને આ જ બાબતને ભગવાન આગળના શ્લોકમાં દર્શાવી રહેલા છે. યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયં લોકોસ્ત્યયજ્ઞસ્ય કુતોન્ય કુરુ સત્તમ યજ્ઞશિષ્ટામૃત ભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયં લોકોસ્ત્યયજ્ઞસ્ય કુતોન્ય કુરુ સત્તમ. યજ્ઞશિષ્ટામૃતભુજ સનાતનમ બ્રહ્મ યાન્તિ. યજ્ઞશિષ્ટામૃતભુજ એનો અર્થ થાય છે યજ્ઞ પ્રસાદરૂપ અમૃતનું ગ્રહણ કરનાર. યજ્ઞના પ્રસાદરૂપ યજ્ઞશિષ્ટ. યજ્ઞશિષ્ટ અને યજ્ઞ કર્યા પછી શિષ્ટ વધેલું. યજ્ઞ કર્યા પછી જે વધેલું છે એને ગ્રહણ કરનાર. તો યજ્ઞ હંમેશા અનેક લોકોને સામે રાખીને થતો હોય છે, જેમાં અનેક લોકોનું યોગદાન હોય છે અને એના ફળના ભાગી પણ અનેક થતા હોય છે. તો એવા કર્મને ભગવાને અહીંયા યજ્ઞ શબ્દથી દર્શાવે છે. અને આગળ જે પણ યજ્ઞોનું નિરૂપણ કર્યું મુખ્યતયા એને સામે રાખીને ભગવાન કહેશે કે આવા યજ્ઞ કરતા જે પણ વધેલું શિષ્ટ યાની પ્રસાદ રૂપ જે છે એને ગ્રહણ કરનારા. તો ભગવાને જે યજ્ઞ દર્શાવ્યા અનેક પ્રકારના દ્રવ્ય યજ્ઞ, તપયજ્ઞ આદિ ઘણા બધા દર્શાવ્યા. કોઈ પણ વસ્તુ બીજાને વહેંચી અને ભોગવવી એનું નામ પણ યજ્ઞ છે. હંમેશા પ્રસાદ અનેકની વચ્ચે વહેંચાતો હોય છે. આપણા મનમાં પણ ક્યારેય એવી ભાવના પ્રસાદ માટે હોતી નથી કે હું બધો પ્રસાદ ખાઈ જાઉં, બલ્કિ જ્યારે પણ પ્રસાદ હાથમાં આવે તો આપણી ભાવના શું હોય છે, વધારે ને વધારે લોકોને એ પહોંચે, તો થોડું થોડું પણ બધાને વહેંચે. તો યજ્ઞ પ્રસાદ પણ આવી વસ્તુ છે. એટલા માટે જ્યારે અનેકને સામે રાખી કર્મ થયું હોય, બીજાનો વિચાર કરી અને ભોગવવામાં આવતું હોય તો એ બધાને યજ્ઞ શબ્દથી કહેવામાં આવે છે. ધનનું દાન કરી અને જે વધ્યું એને હું ભોગવું. કર્મ ઈશ્વરને અર્પણ કરી પ્રસાદ રૂપે એના ફળને હું ભોગવું. ભૂખ્યાને અન્ન આપી અને હું ભોજન કરું. આ બધો જ યજ્ઞનો ભાગ છે. દુઃખીને હું સાંત્વના આપું તો એ પણ એક યજ્ઞ છે. જરૂરિયાતવાળાને હું મદદ કરું તો એ પણ એક યજ્ઞ છે. તો આ બધાને ભગવાન યજ્ઞ કહેશે. અને આવી રીતે યજ્ઞ કરતાં કરતાં જે પણ વધ્યું, જે શિષ્ટ જે છે એનું ગ્રહણ કરનારા. અને આવી રીતે જે પ્રસાદ છે એને ભગવાન અમૃત શબ્દથી કહેશે. યજ્ઞ શિષ્ટ અમૃત ભુજ. તો પ્રસાદ જે છે યજ્ઞ પ્રસાદ એને ભગવાન અમૃત કહે છે. એટલા માટે ભગવાન એને અમૃત શબ્દથી કહી દેશે કે આ પ્રમાણે પ્રસાદ ગ્રહણ કરનાર આગળ જતા જરૂર
બ્રહ્મરૂપી અમૃતને, અમરત્વને પ્રાપ્ત કરે છે. માટે ભગવાન જ સ્વયં કહેશે, યજ્ઞ શિષ્ટામૃત ભુજ સનાતનમ બ્રહ્મ યાંતિ. સનાતન બ્રહ્મને એ પ્રાપ્ત કરે છે. જરૂર વચ્ચે જે પણ સોપાનો છે આપણે એને ગ્રહણ કરી લેવાના. આવી રીતે યજ્ઞ બુદ્ધિથી જે જીવન જીવે છે એને અંતઃકરણની શુદ્ધિ પ્રાપ્ત થાય છે. એના પાપ કર્મ ક્ષીણ થાય છે અને પાપ ક્ષીણ થાય, અંતઃકરણની શુદ્ધિ થાય તો આગળ જતા જ્ઞાન માટેનું અધિકારીત્વ પ્રાપ્ત થાય છે. અંતરમાં જિજ્ઞાસા પ્રાપ્ત થાય છે, વૈરાગ્ય પ્રાપ્ત થાય છે અને આ બધાના પરિણામે અંતે એ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષરૂપી અમૃતને પ્રાપ્ત થઈ જાય છે. તો આ રીતે ભગવાન કહેશે, યજ્ઞ શિષ્ટામૃત ભુજ યાંતિ બ્રહ્મ સનાતનમ. સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરી લે છે. આપણે અનેક વખત જોયેલું છે કે સમસ્ત વેદ શાસ્ત્રમાં અનેક પ્રકારના સાધનોનું નિરૂપણ છે, અનેક પ્રકારની સાધનાઓ દર્શાવેલી છે અને એ દ્રષ્ટિએ વેદ પ્રતિપાદિત સાધનનો વિસ્તાર જે છે એ અમાપ છે. કારણ કે સર્વ મનુષ્યને સામે રાખી અને કલ્યાણનો માર્ગ દર્શાવવામાં આવે છે. દરેક મનુષ્યની અવસ્થા ભિન્ન ભિન્ન હોય છે. દરેકની યાત્રાના કયા સોપાન પર આવીને ઊભેલો છે એ બધાને માટે જુદું જુદું હોય છે. તો ત્યાંથી આગળનો માર્ગ વેદશાસ્ત્ર એને દર્શાવે છે અને એટલા માટે વેદશાસ્ત્રની સાધન પ્રણાલી જે છે એ ખૂબ વિસ્તૃત છે. વિસ્તૃત હોવા છતાં પણ દરેક સાધન જે છે એ મનુષ્યને અંતઃકરણની શુદ્ધિ પ્રદાન કરી, અંતઃકરણની એકાગ્રતા પ્રદાન કરી, વૈરાગ્યાદિ સાધન ચતુષ્ટય પ્રદાન કરી અને એને જ્ઞાનનો અધિકારી બનાવી દે છે. તો દરેક સાધનનું પર્યવસાન જ્ઞાનમાં છે અને જ્ઞાન થકી અંતે એ મોક્ષને પ્રાપ્ત કરે છે. તો આ સમસ્ત શાસ્ત્રનો સારભૂત સિદ્ધાંત છે. સર્વ સાધન જ્ઞાન સાધન સુધી લઈ આવે અને જ્ઞાન એના માટે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. તો અહીંયા પણ જ્યારે ભગવાન કહેશે કે યજ્ઞ પ્રસાદ રૂપી અમૃતને ગ્રહણ કરનાર સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે, તો એનો અર્થ એ જ સમજવાનો છે કે આ રીતે જીવનમાં યજ્ઞોનું અનુષ્ઠાન કરીને એ વ્યક્તિ જ્ઞાનનો અધિકારી બની બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી અને પરમપદને પામે છે. તો એ બધા વચ્ચેના સોપાનને ગ્રહણ કરી લેવાના અને આવું કહી અને સાથે સાથે ભગવાન મનુષ્યના જીવનમાં આ યજ્ઞોનું કેટલું મહત્વ છે એને પણ સાથે સાથે દર્શાવી દે છે. યજ્ઞને જીવનમાં સ્થાન આપનાર સનાતન બ્રહ્મને પામે છે અને જે આમાંના કોઈ યજ્ઞ કરતો નથી એની શું સ્થિતિ થાય છે એને ભગવાન બીજી પંક્તિમાં કહે છે, અયજ્ઞસ્ય અયમ લોકઃ ન અસ્તિ કુતઃ અન્યઃ. હે કુરુસત્તમ. કુરુસત્તમ અર્જુનને સંબોધન છે. હે કુરુઓમાં શ્રેષ્ઠ, કુરુવંશમાં શ્રેષ્ઠ અર્જુન, અયજ્ઞસ્ય. અયજ્ઞસ્ય યાને જેણે જીવનમાં કોઈ પણ યજ્ઞને સ્થાન નથી આપ્યું. ભગવાને કેટલા બધા 12 યજ્ઞો દર્શાવ્યા અને દરેક યજ્ઞ જે છે એમાં કોઈને કોઈ રીતે ત્યાગ, સંયમ સમાયેલા છે અને આ ત્યાગ અને સંયમનો ઉપદેશ મનુષ્યને જ આપવાનો હોય છે. કારણ કે અન્ય યોનિમાં રહેલા જીવો ક્યારેય પણ મર્યાદાનું ઉલ્લંઘન કરતા નથી,
એમની પાસે એવું સ્વાતંત્ર્ય નથી. પણ મનુષ્ય પાસે સ્વાતંત્ર્ય છે, અને એટલા માટે એ મર્યાદાનું ઉલ્લંઘન કરે, પોતાની શક્તિઓનો દુરુપયોગ કરે. આ બધી સંભાવનાઓ પૂરેપૂરી છે, અને એટલા માટે મનુષ્યને હંમેશા ત્યાગ, સંયમ, મર્યાદા, ધર્મ આ બધાનો ઉપદેશ આપવો જરૂરી બની જાય છે. તો ભગવાન અહીંયા કહેશે કે એક મનુષ્ય તરીકે આગળ દર્શાવેલા યજ્ઞોમાંથી કોઈ પણ યજ્ઞને જો જીવનમાં સ્થાન આપવામાં ન આવે, એનો અર્થ મનુષ્ય પોતાનું જીવન સ્વચ્છંદ રીતે જીવે, ક્યાંય પણ એ મર્યાદા મૂકતો નથી, કંઈ ત્યાગ કરવાને માટે તૈયાર નથી, સંયમ જાળવવા માટે તૈયાર નથી, તો એવું જીવન એ પશુ સમાન જીવન છે. તો ભગવાન એના માટે કહેશે અયજ્ઞસ્ય, જેણે કોઈ પણ યજ્ઞને જીવનમાં સ્થાન નહીં આપ્યું, તો એના માટે અયમ લોકઃ નાસ્તિ. ભગવાન કહેશે આ લોકમાં એને કોઈ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. સુખ, શાંતિ, આનંદ આ બધું સ્વચ્છંદ જીવન જીવવામાં પ્રાપ્ત નથી થતું, બલકે સુખ, શાંતિ, આનંદ આ સાચી સ્વતંત્રતામાં રહેલા છે, સ્વચ્છંદતામાં નહીં. અને મનુષ્ય સાચી સ્વતંત્રતાનો અનુભવ ત્યારે જ કરી શકે જ્યારે પરિસ્થિતિ એના કંટ્રોલમાં હોય, એનું શરીર, એની ઇન્દ્રિયો, એના મન, બુદ્ધિ આ બધું એના કયામાં હોય, એના વશમાં હોય, તો એ જ સાચી સ્વતંત્રતા કહેવાય. એ પોતાની ઇન્દ્રિયો, મન, બુદ્ધિનો ગુલામ બની અને સ્વચ્છંદ બની રહે તો એમાં કોઈ શાંતિ હોઈ શકે નહીં. માટે ભગવાન કહેશે કે એવા સ્વચ્છંદ વ્યક્તિને માટે આ લોકમાં કોઈ સુખ, શાંતિ, આનંદ પ્રાપ્ત થતા નથી. કદાચ બહારથી આપણને લાગે કે એ બહુ જ સુખમાં છે, બહુ જ આનંદમાં છે, મોજ કરે છે, પણ એ હકીકત હોતી નથી. એ કેવલ ઉભરાવો હોય છે, અને અંદર ખાનેથી એ દુઃખી જ હોય છે, ઉદ્વિગ્ન જ હોય છે, અજંપો હોય છે. ધર્મ માર્ગે ચાલ્યા સિવાય મનુષ્ય ક્યારેય પણ સુખને પામી શકે નહીં. તો સ્વચ્છંદ હોવું એ અધર્મ માર્ગ છે. માટે ભગવાન કહેશે અયમ લોકઃ અયજ્ઞસ્ય નાસ્તિ ન અસ્તિ. અયજ્ઞ પુરુષને માટે આ લોકમાં કોઈ સુખ નથી. કુતઃ અન્યઃ, આ લોકમાં એને સુખ પ્રાપ્ત નથી થતું, તો અન્ય લોક, પરલોકમાં એને સુખ પ્રાપ્ત થાય એની તો વાત જ શું કરવી. મર્ત્યલોકમાં પણ સુખ પામી નથી શકતો, તો અન્ય લોક પ્રાપ્તિ માટે તો કોઈ સંભાવના જ નથી. તો ભગવાન દર્શાવવા માગે છે કે મનુષ્યનું જીવન હંમેશા ધર્મમય હોવું જોઈએ, ભોગમય નહીં. પરાર્થ હોવું જોઈએ, કેવલ સ્વાર્થમય નહીં. અને એવી રીતે જીવન જીવે તો જ એ આગળ જતા ઉન્નતિને પ્રાપ્ત કરે છે. અન્યથા જ્યાં છે ત્યાંથી પણ એ પતનને પ્રાપ્ત કરે છે. ભગવાન જ્યારે કહેશે કુતોન્યઃ, અન્ય લોક એને ક્યાંથી પ્રાપ્ત થાય, એનો અર્થ આવું બેફામ જીવન જીવી, પશુતાથી ભરેલું જીવન જીવી અને મનુષ્ય ફરી આ લોકને પણ પ્રાપ્ત નહીં કરે, અને મનુષ્ય જન્મને પણ પ્રાપ્ત નહીં કરે, એના કરતાં કોઈ અધોયોનીને પ્રાપ્ત કરશે. તો ઉર્ધ્વલોક પ્રાપ્ત કરવાની તો વાત જ નથી. કારણ કે માનવ જીવન જેના માટે મળ્યું છે એના માટે ઉપયોગ ન કરે તો ભગવાન ફરી એ માનવ જીવન આપવાના નથી. એમની વ્યવસ્થા જ એ પ્રકારની છે. તો એટલા માટે ભગવાને કહ્યું કુતઃ અન્યઃ.
તો ઉપદેશનું તાત્પર્ય છે કે ભગવાને દર્શાવેલા આ બધા યજ્ઞમાંથી કોઈને કોઈ યજ્ઞને જીવનમાં સ્થાન આપવું જ જોઈએ. કોઈ પણ યજ્ઞને હું જીવનમાં સ્થાન આપી ન શકું એવું ક્યારેય બને જ નહીં. ભગવાને એટલા સરળ સરળ યજ્ઞ બતાવેલા છે, તો એમાંથી કોઈને ને કોઈને તો હું જીવનમાં સ્થાન આપી જ શકું. મારા જીવનમાં ઇન્દ્રિય પર, મન ઉપર હું કોઈને કોઈ સંયમ, ક્યાંક તો મર્યાદા હું પ્રાપ્ત કરી જ શકું. ભગવાને એટલી શક્તિ તો એક માનવ તરીકે મને આપેલી જ છે, તો એને સ્થાન આપવું જ રહ્યું. અને આવી રીતે યજ્ઞમય જીવન જીવતા જીવતા જ અંતે મનુષ્ય અંતરની શુદ્ધતાને પ્રાપ્ત કરે, શાંતિને પ્રાપ્ત કરે, સાચી સમજદારીને પ્રાપ્ત કરે અને અંતે પરમ લક્ષ્યને પણ એ સિદ્ધ કરી લે છે. માનવ જન્મ જે છે એ કેવલ ભોગભૂમિ નથી, પરંતુ કર્મભૂમિ પણ છે. પશુઓની જે છે, પક્ષીઓની આદિ જે અન્ય જે પશુ પક્ષી જીવ જંતુ આદિ જે છે એ યોની કેવલ ભોગભૂમિ છે. કરેલા કર્મનો ભોગ માત્ર થાય છે. જ્યારે માનવ દેહ જે છે એ ભોગભૂમિની સાથે સાથે કર્મભૂમિ પણ છે. અહીંયા એ નવા નવા કર્મ કરી શકે છે. ગાય, ભેંસ, પક્ષી આદિ કોઈ નવા કર્મ કરી અને પાપ પુણ્ય ભેગા કરતા નથી, પણ મનુષ્યનું પ્રત્યેક કર્મ જે છે એની નોંધ લેવામાં આવે છે અને એ જીવના ખાતામાં એ જમા થતા જાય છે. એટલા માટે જ કહેવાય છે કે માનવ જન્મ એ પોતાના કર્મોને સુધારવાનો એક મહાન અવસર છે. માનવ દેહ કર્મભૂમિ છે. સારા કર્મો કરી અને હું મારી આગળની યાત્રાને ઉજ્જવળ બનાવી શકું એમ છું. અને એટલા માટે જ માનવ દેહનું પ્રયોજન કંઈક વિશેષ છે. કેવલ ભોગ ભોગવવો એ જ એનું પ્રયોજન નથી. માનવ દેહનું પ્રયોજન છે સારા કર્મો કરી પુણ્યનું ઉપાર્જન કરવું. એટલું જ નહીં, બુદ્ધિશક્તિ જે પ્રાપ્ત થયેલી છે એનાથી વિવેક વિચાર કરી સત્ય મિથ્યાને સમજવું, નિત્ય અનિત્યને સમજવું અને અંતે પોતાના જ વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપને સમજી અને આ આવાગમનમાંથી મુક્ત થઈ જવું એ માનવ દેહનું વિશેષ પ્રયોજન છે. આને ન સમજી અને જે મનુષ્ય કેવલ ભોગમાં જ લાગી રહેશે તો એ પોતાના માનવ દેહનો જાણે કે તિરસ્કાર કરે છે, અનાદર કરે છે. અને એટલા માટે જ એના ફળ સ્વરૂપે ફરી એ માનવ દેહને નહીં પ્રાપ્ત કરે, પરંતુ એનાથી અધોયોનીને પ્રાપ્ત કરે છે. તો ભગવાનના ઉપદેશનું તાત્પર્ય છે કે માનવ તરીકે જીવનમાં કોઈને કોઈ યજ્ઞને યાને ત્યાગ, સંયમ, ધર્મ, તપશ્ચર્યા, સાધના આ બધાને જીવનમાં સ્થાન આપવું રહ્યું. આટલું કહ્યા પછી આ યજ્ઞ પ્રકરણનો ઉપસંહાર કરતા આગળ ભગવાન કહે છે, एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् वित्ति तान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे एवं बहुविधा
એવં બહુવિધા યજ્ઞાઃ બ્રહ્મણો મુખે વિતતા. ભગવાન કહેશે કે આ પ્રમાણે અનેક પ્રકારના યજ્ઞો વેદશાસ્ત્રમાં, બ્રહ્મણઃ કે બ્રહ્મ શબ્દનો એક અર્થ વેદ થાય છે, તો વેદશાસ્ત્રમાં વેદ દ્વારા વિતતા અને એને વિસ્તૃત રૂપે કહેવામાં આવેલા છે. અનેક પ્રકારના યજ્ઞોનું નિરૂપણ વેદશાસ્ત્રમાં કરવામાં આવેલું છે. અને આ બધાને ભગવાન કહેશે તાન સર્વાન કર્મજાન વિદ્ધિ. આ બધા જ યજ્ઞોને તું કર્મજાન યાને કર્મથી ઉત્પન્ન થનારા જાણ. કર્મજાન યાને શરીર, ઇન્દ્રિય, મન આ બધાની ક્રિયાઓથી સંપન્ન થનારા. કાયિક, વાચિક, માનસિક કર્મથી સંપન્ન થનારા. તો કોઈ પણ યજ્ઞ જે છે એ આ ત્રણમાંથી કોઈ સાધન દ્વારા સંપન્ન થાય, શારીરિક રીતે, વાચિક રીતે કે પછી માનસિક રીતે. શરીર, વાણી, મન આ ત્રણ સાધન મનુષ્યને મળેલા છે. તો શરીરથી એ કર્મ કરે, વાણીથી પાઠ પારાયણ આદિ કરે, મનથી માનસ પૂજા, ધ્યાન આદિ કરે, સંયમ આદિનો અભ્યાસ કરે. તો એ બધી મનથી સંપન્ન થતી ક્રિયાઓ છે. તો શરીર, વાણી અને મન આ ત્રણ સાધન થકી જ સર્વ પ્રકારના યજ્ઞો જે છે એ સંપન્ન થાય છે. તો એને ભગવાન અહીંયા કહેશે કર્મજાન વિદ્ધિ. એ કર્મમાંથી ઉત્પન્ન થનારા આ બધા યજ્ઞોને તું જાણ. હમણાં જ આપણે જોયું એ પ્રમાણે કર્મ કરવાનો અધિકાર મનુષ્યને પ્રાપ્ત થયેલો છે. શરીરથી કર્મ કરે, વાણીથી કર્મ કરે કે પછી માનસ કર્મ કરે. તો ત્રણેય પ્રકારના કર્મ કેવળ મનુષ્ય કરી શકે છે. અને એટલા માટે જ એક મનુષ્ય તરીકે એને એટલો મહાન અવસર પ્રાપ્ત થયેલો છે કે આ માનવ જીવનમાં એ ધારે તો અનંત કોટી જન્મના કર્મને પરિસમાપ્ત કરી શકે છે. અનાદિકાલથી જે આ સંસાર ગતિ જે ચાલી રહેલી છે, આવાગમન એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજામાંથી ત્રીજામાં, એક લોકમાંથી બીજા લોકમાં, બીજા લોકથી ત્રીજા લોકમાં, 14 ભુવનના આ બ્રહ્માંડમાં અને 84 લાખ યોનિઓમાં જીવ સતત ભ્રમણ કરતો રહેશે. એટલા માટે જ એને સંસાર કહેવાય છે, જેમાં એનું સંસરણ થતું રહેશે, સરકવાનું સતત ચાલુ રહેશે. જન્મ મૃત્યુ આને શું છે? એક શરીરમાંથી બીજા શરીરમાં જીવ સંસરણ કરે છે. અને એ જ જીવ એક લોકમાંથી બીજા લોકમાં, બીજા લોકમાંથી ત્રીજા લોકમાં, ફરી ફરીને આ મર્ત્ય લોકમાં, અધોલોકમાં, ઉર્ધ્વલોકમાં આ રીતે એ ગમન કરતો રહેશે. તો અનાદિકાલથી ચાલતી આ સંસાર ગતિને પરિસમાપ્ત કરવાનો અવસર કેવલ આ માનવ જન્મમાં છે. કેવી રીતે? આ બધા યજ્ઞોને જીવનમાં સ્થાન આપીને. માટે ભગવાન સ્પષ્ટ કરી દેશે અર્જુનને કે અર્જુન, કર્મજાન વિદ્ધિ. આ બધા જ યજ્ઞો જે છે એ કર્મથી સંપન્ન થનારા છે. શરીર,
મન અને વાણીથી સંપન્ન થનારા છે અને તારી પાસે શરીર, મન, વાણી આ બધા જ સાધન છે. એની જ ક્રિયાઓથી સંપન્ન થનારા આ બધા યજ્ઞ છે અને એટલા માટે તું આ યજ્ઞ કરવામાં લાગી જા. તો કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવમ જ્ઞાત્વા વિમોક્ષ્યસે. આ પ્રમાણે જાણીને, યાને યજ્ઞોને આ પ્રમાણે જાણીને કે કર્મથી જ સંપન્ન થનારા છે. એટલું જ નહીં, જાણવા માત્રથી પણ થતું નથી. યજ્ઞ આદિને જાણ્યા પછી એનું અનુષ્ઠાન પણ કરવું જરૂરી બની જાય છે. તો ભગવાને કહ્યું કે અનુષ્ઠાન કરવું તારા માટે સંભવ છે. અને આવી રીતે જ્યારે યજ્ઞનું તું અનુષ્ઠાન કરે તો સ્વાભાવિક જ અંતે અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી અને વિમોક્ષ્યસે, અંતે તું મોક્ષને પ્રાપ્ત કરી લઈશ. તો પરંપરાયા સંસાર બંધનથી તું મુક્ત થઈ જઈશ. આ પ્રમાણે અહીંયા યજ્ઞનું જે નિરૂપણ ભગવાને શરૂ કરેલું હતું એનો ઉપસંહાર કર્યો. અને હજુ એક શ્લોકમાં ભગવાન દર્શાવવા માગે છે કે આ બધા જ યજ્ઞમાં શ્રેષ્ઠ યજ્ઞ કયો છે. તો એનું નિરૂપણ આગળ કરે છે. શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત જ્ઞાનયજ્ઞઃ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાત જ્ઞાનયજ્ઞઃ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. હે પરંતપ, અર્જુનને સંબોધન છે. પરાન તાપયતિ ઇતિ પરંતપ, જે શત્રુઓને તાપ આપનાર છે એવા ધુરંધર અર્જુન. અધ્યાત્મના સાધકને માટે શત્રુ ક્યાંય બહાર હોતા નથી. સાધકને માટે શત્રુ પોતાના જ અંતરમાં હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય અને ષડ રિપુ કહેવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બેના જોડા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. કામ ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ આવે, તો કામ, ક્રોધ. લોભ, મોહ. લોભ જેમ જેમ વધે અંતે એ શું કરે છે? મોહનું રૂપ ધારણ કરે છે. અને મદ યાને અભિમાન. અભિમાન જ ફરી અંતરમાં માત્સર્ય યાને ઈર્ષાને પણ અંતરમાં સ્થાન આપે છે. હું આગળ હોવું જોઈએ, મારાથી કોઈ આગળ નીકળી જાય એ મારાથી સહન ના થાય, તો એ છે ઈર્ષ્યા. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય અને ષડ રીપુ કહેવામાં આવે છે. ષડ રીપુ યાને 6 શત્રુ. આવા શત્રુને જે તાપ આપે
યાને એના વશમાં ન થાય તો એવા સાધકને કહેવાય પરંતપ. ભગવાન અર્જુનને સંબોધન કરે છે પરંતપ. અર્જુન બંને રીતે પરંતપ છે. બાહ્ય શત્રુઓને પણ તાપ આપનાર છે. અર્જુનના નામ માત્રથી શત્રુઓને ભય લાગે છે. અને અર્જુન સ્વયં બહુ જ સંયમી છે. અનેક પ્રકારની તપશ્ચર્યાઓના ધની છે અર્જુન. અને તપશ્ચર્યા ક્યારેય પણ કામ, ક્રોધ, લોભ, મોહ આદિને જીત્યા વગર સંપન્ન થતી નથી. તો અર્જુને ઘણી બધી તપશ્ચર્યાઓ કરેલી છે અને એટલા માટે એ આંતરિક શત્રુઓને પણ તાપ આપનાર છે. તો એ દ્રષ્ટિએ બંને રીતે અર્જુનને માટે આ સંબોધન યોગ્ય ઠરે છે. હે પરંતપ, ભગવાન કહેશે કે અર્જુન, શ્રેયાન જ્ઞાન યજ્ઞ દ્રવ્યમયાત યજ્ઞાત. દ્રવ્યમયાદી યજ્ઞ જે આગળ દર્શાવવામાં આવ્યા, અનેક પ્રકારના યજ્ઞ જે દર્શાવવામાં આવ્યા, ભગવાન કહેશે એ બધા કરતા જ્ઞાન યજ્ઞ શ્રેયાન. જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. શા માટે જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે? કારણ કે જ્ઞાન એ સંસાર બંધનથી મુક્ત કરનારું સાક્ષાત સાધન છે. સાક્ષાત સાધન હોવાથી એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. સાક્ષાત સાધનનો અર્થ થાય છે જેની પ્રવૃત્તિ થયા પછી તરત ફળ મળે, તો એ છે સાક્ષાત સાધન. જે હોય તો ફળ મળે, જે ના હોય તો ફળ ના મળી શકે. જેવી રીતે રસોઈને માટે અગ્નિને સાક્ષાત સાધન કહેવામાં આવે. પાકસ્ય વન્નિવચ જ્ઞાનમ. રસોઈને માટે અગ્નિ જે છે એ સાક્ષાત સાધન. જ્યારે સાક્ષાત સાધન કે શ્રેષ્ઠ સાધન કહેવામાં આવે, એનો અર્થ એવો નહીં કે અન્ય સર્વ નિકૃષ્ટ છે, એની ઉપેક્ષા કરી દેવી જોઈએ, એવો અર્થ જરા પણ નથી. જેવી રીતે રસોઈ બનાવવા માટે રસોઈની સામગ્રી જોઈએ, દાળ, ભાત, શાક, લોટ આ બધું જોઈએ, પાણી જોઈએ. રસોઈ બનાવવા માટે વાસણ પણ જોઈએ, ગેસ પણ જોઈએ, લાઇટર પણ જોઈએ, આ બધું જ જોઈએ. પણ જ્યાં સુધી અગ્નિ ન આવે ત્યાં સુધી રસોઈ બનાવી શકાતી નથી. તો કહેવાનું તાત્પર્ય કે અગ્નિ જે છે એ મુખ્ય સાધન છે, પણ બીજા બધાની ઉપેક્ષા કરવાની ન હોય. એ સહાયક સાધન પણ એટલા જ જરૂરી છે. જો વાસણ ના હોય તો કેવલ અગ્નિથી પણ કંઈ નહીં થાય. તો અગ્નિની સાથે સાથે બીજું બધું પણ આવશ્યક તો છે જ, એની ઉપેક્ષા કરી શકાય નહીં. એવી જ રીતે જ્ઞાન જે છે એ અજ્ઞાનને હટાવવા માટેનું મુખ્ય સાધન છે. જીવની સમગ્ર સમસ્યા જે છે એ અજ્ઞાનના કારણે છે. પોતાના જ વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપનું અજ્ઞાન છે અને એ અજ્ઞાનના કારણે જ સમસ્ત સંસાર છે. અને આ સામાન્ય નિયમ છે. જેવી રીતે અંધકાર પ્રકાશથી જ દૂર થાય, એવી રીતે અજ્ઞાન જ્ઞાનથી જ દૂર થાય. એટલા માટે કહેવામાં આવે કે બીજા બધા જ સાધન જે છે એ મને જ્ઞાન સુધી લઈ આવે છે અને જ્ઞાન અંતે મારા અંતરના અજ્ઞાનને
દૂર કરે છે. માટે અજ્ઞાન નિવૃત્તિનું મુખ્ય સાધન છે જ્ઞાન. તો એ દ્રષ્ટિએ જ્ઞાનને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. પણ એ જ્ઞાન સુધી પહોંચવાને માટે બીજા બધા જ યજ્ઞ જે છે એ સહાયક બની રહેશે. એની ઉપેક્ષા ન કરી શકાય. એટલા માટે શાસ્ત્ર સ્વયં કહેશે, તમેતમ વેદાનું વચનેન બ્રાહ્મણાઃ વિવિદિશન્તિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. સૌથી પહેલા તો આત્માને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થવી એ જ મહાન પુણ્યનું પરિણામ છે. ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના દ્વિત્રાણામેવ જાયતે મહાભયત્રાણા અપી. અદ્વૈત તત્વ, આત્મતત્વ, બ્રહ્મતત્વને જાણવાની જિજ્ઞાસા ઈશ્વરના અનુગ્રહથી જ પ્રાપ્ત થાય છે. અન્યત્ર કહેશે, જ્ઞાનમુત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. પાપ કર્મનો ક્ષય થાય તો જ બ્રહ્મ જ્ઞાન માટેની જિજ્ઞાસા અને જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો તાત્પર્ય કે જ્ઞાન સુધી પહોંચવાને માટે બીજા બધા જ સાધનો જે છે એ સહાયક બની રહેશે. એટલા માટે એની ઉપેક્ષા ન હોય. પણ સાથે સાથે એ જ સાધનોને સર્વસ્વ માની અને ત્યાં જ ક્યાંક સાધક અટકી ના જાય. એટલા માટે જ્ઞાન જે છે કે જે દરેકે અંતે પ્રાપ્ત કરવું જ રહ્યું, એની શ્રેષ્ઠતા પણ દર્શાવી દેવામાં આવે છે. સાધકને ખ્યાલ રહે કે મારે ત્યાં સુધી પહોંચવાનું છે. જેમ બીજા દ્રષ્ટાંતથી જોઈએ તો, જ્યારે તમે જમવા બેસો અને કકડીને ભૂખ લાગેલી છે, એક રોટલી ખાધી, બીજી ખાધી, ત્રીજી ખાધી, ચોથી ખાધી, પાંચમી, છઠ્ઠી, સાતમી, બહુ થઈ ગઈ ને આટલી તો. સાતમી રોટલી ખાધી અને શું થયું? બસ હવે તૃપ્તિનો અનુભવ થયો કે હવે ભૂખ પરિસમાપ્ત થઈ ગઈ. બસ હવે તૃપ્તિનો અનુભવ કરાવનાર કઈ રોટલી છે? સાતમી રોટલી. એ સાતમી રોટલી જે છે એ તૃપ્તિ માટેનું સાક્ષાત સાધન છે. આગળની છ નકામી ને? હે, કેમ આટલું બધું હસવું આવી ગયું? આગળની છ પણ એટલી જ મહત્વની છે. જો આગળની છ ના હોય તો સાતમીથી તૃપ્તિ થાય? તમે એવું કે સાતમી રોટલીથી તૃપ્તિ પ્રાપ્ત થાય છે તો આગળની છ ના ખાઓ અને 1, 2, 3, 4, 5, 6, સાતમી મૂકવું, એ સીધી સાતમી જ ખાઓ તો મને તૃપ્તિ મળી જશે. આગળની છ ને ચાવવાની ખાલી મહેનત શું કરવી? તો એવું નથી. સાતમી રોટલીથી તૃપ્તિ પ્રાપ્ત થાય છે, પણ એ સાતમી રોટલી તૃપ્તિ પ્રાપ્ત કરાવે એના માટે આગળની 6 રોટલીનું યોગદાન કોઈ ઓછું નથી. એની ઉપેક્ષા કરી શકાય નહીં. એવી જ રીતે જ્ઞાન મોક્ષ અપાવે છે, અને એટલા માટે જ્ઞાન જે છે એ મોક્ષનું સાક્ષાત સાધન છે. અને એ જ્ઞાનથી જ જીવ આ સંસાર બંધનથી મુક્ત થઈ શકે છે. એટલા માટે ભગવાન કહેશે જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. પણ એ જ્ઞાન યજ્ઞ સુધી પહોંચવાને માટે બીજા બધા જ યજ્ઞ સાધન સામગ્રી જે છે એ પણ એટલા જ મહત્વના છે.
પણ એમાં ને એમાં સાધક ક્યાંક અટવાઈ ન જાય એટલા માટે ભગવાન ઉલ્લેખ કરી દેશે કે આ બધા કરતા શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ છે. આ બધા થકી પહોંચવાનું ક્યાં છે? ત્યાં જ પહોંચવાનું છે. અગાસી પર પહોંચવાને માટે સાક્ષાત સાધન છેલ્લું પગથિયું છે. જે છેલ્લું પગથિયું ત્યાંથી તમે ક્યાં પહોંચ્યા? અગાસી પર પહોંચ્યા. તો બાકીના બધા પગથિયા નકામા છે? નકામા નથી. બીજા બધા જ એક એક પગથિયા મને ક્યાં સુધી પહોંચાડે છે? છેલ્લા પગથિયા સુધી પહોંચાડે છે. અને ત્યાંથી પછી હું અગાસીમાં જઉં છું. તો એવી જ રીતે અહીંયા છે. આ બધા જ સાધન છે. બધા જ સાધન એક એક પગથિયા છે. અને છેલ્લું પગથિયું જે છે શું છે? જ્ઞાન છે. કે જેના થકી મોક્ષરૂપી અગાસીમાં ખુલ્લા આકાશમાં હું પહોંચી જાઉં છું. તો આ રીતે આખી સાધન પ્રણાલી છે એને બરાબર સમજવી રહી. ભગવાન જ્યારે શ્રેષ્ઠ કહે ત્યારે ક્યારેય પણ એવું તાત્પર્ય હોતું નથી કે બીજું બધું નકામું છે કે નિરર્થક છે. એવું તાત્પર્ય ક્યારેય પણ હોતું નથી. પરંતુ શ્રેષ્ઠ તરીકે દર્શાવવાનું તાત્પર્ય હોય છે કે સાધકને હંમેશા યાદ રહે કે મારું લક્ષ્ય એ છે, ત્યાં સુધી મારે પહોંચવાનું છે, એ ચૂકાઈ ન જાય. એટલા માટે ફરી ફરીને આ પ્રમાણે દર્શાવી દેવામાં આવે છે. ભગવાન સ્વયં 18મા અધ્યાયમાં કહેશે કે યજ્ઞોદાનમ તપઃ કર્મ કાર્યમેવ ન ત્યાજ્યમ. યજ્ઞ, દાન, તપ આ બધા સાધનોને ભગવાન ત્યાં કહે છે કે કરવા જ જોઈએ, એને છોડવા ન જોઈએ. તો અન્ય સાધનોનું મહત્વ પણ ભગવાન દર્શાવે છે, પણ સાથે સાથે જ્ઞાનને શ્રેષ્ઠ તરીકે દર્શાવી દેશે કે જેથી એ પરમ લક્ષ્ય જે છે એ હંમેશા સ્મરણમાં રહે. એટલું જ નહીં, જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ શા માટે છે એનું કારણ સ્વયં ભગવાન બીજી પંક્તિમાં દર્શાવે છે. હે પાર્થ, સર્વમ કર્મ અખિલમ જ્ઞાને પરિસમાપ્યતે. હે પાર્થ, પૃથાપુત્ર પાર્થ અર્જુન, જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ શા માટે છે? કારણ કે સર્વ કર્મ, સર્વ પ્રકારના કર્મ જ્ઞાને પરિસમાપ્યતે. આપણે હમણાં જ જોયું કે મનુષ્યના અનાદિકાલથી કર્મો બધા એકઠા થયેલા છે, થતા જ જાય છે, થતા જ જાય છે. અનેક વખત તમે સાંભળેલું છે સત્સંગમાં કે આ એક માનવ દેહમાં જીવ એટલા કર્મો કરી લે છે કે જેના પરિણામે એ 84 લાખ યોનિઓને સતત પ્રાપ્ત કરતો રહેશે. 84 લાખ -1, બરાબર. માનવ જન્મથી એ કેટલું પેટ્રોલ ભરી લે છે કે આટલું ચાલ્યા કરે. આ જીવની ગાડી રફતાર આટલા લાખો જન્મો સુધી એને ભોગવ્યા કરે એટલા કર્મ એક માનવ દેહમાં એ ભેગા કરી લેશે. કદાચ એના કરતાં પણ વધારે. એકવાર 84 લાખ નહીં, અનેક વખત 84 લાખમાં એ ફરતો જ રહે છે. એટલે જ માનવ જ્યારે કર્મ કરે તો એના પ્રત્યેક કર્મ જે છે એની નોંધ થાય છે. જાણતા અજાણતા, સારા ખરાબ, જાગતા જાગતા, સૂતા સૂતા, કોઈ પણ રીતે, કોઈ પણ કાળમાં, કોઈ પણ દેશમાં, કોઈ પણ અવસ્થામાં મનુષ્ય જે કર્મ કરે એના ખાતામાં જમા થતા જાય છે. જ્યાં સુધી એનામાં અહંભાવ નથી આવતો, બાળક છે ત્યાં સુધી બધું માફ છે. પણ જ્યારે અહંભાવ જાગ્રત થઈ ગયો, અહમ કરોમી એવો ભાવ જાગ્રત થઈ ગયો, તો ત્યારથી એ પોતાના પ્રત્યેક કર્મને માટે એ પોતે જવાબદાર બને છે. એટલા માટે જ કહેવામાં આવે બહુ સજાગતા સાથે જીવન જીવો, પોતાના કર્મ પ્રત્યે જાગ્રત રહો,
કારણ કે બેફામ કર્મ ક્યાં લઈ જશે કંઈ કહેવાય નહીં. જ્યારે ભગવાને બુદ્ધિ આપેલી છે તો સતર્ક રહી અને જીવન જીવવું, એવા કર્મ કરવા કે બીજાને કોઈ કષ્ટ ના પહોંચે, એવા કર્મ કરવા કે બીજાના અંતરમાં હું કંઈક સુખની ઉત્પત્તિ કરી શકું, એવા કર્મ કરી હું મારા જીવનને ઉજ્જવલ બનાવી શકું, એવા કર્મ કરું કે જેથી મારી આગળની યાત્રા જે છે એ વધારે પ્રકાશમય બની રહે. તો આ મનુષ્યની જવાબદારી થઈ જાય છે. જો એ જવાબદારી ન સમજે અને કર્મ કરતો રહે વિચાર્યા વગર, તો એ પ્રત્યેક કર્મ એને આવીને મળવાના જ છે. એ ક્યારેય પણ એને છોડીને જવાના નથી. તો અનાદિકાલથી આ રીતની રફતાર ચાલે છે. તો પ્રત્યેક જીવના ખાતામાં અનંત કોટી કર્મ બધા રહેલા છે. અને કર્મને માટે હકીકત છે અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ. જે પણ શુભ અશુભ કર્મ કરેલા છે એ જીવે અવશ્ય ભોગવવા પડે છે. અને એટલા માટે જ આ સંસાર ગતિ અનાદિકાલથી ચાલતી આવેલી છે અને અનંત કાળ સુધી એ ચાલતી રહેશે. આવા કર્મ કે જેનો અંત આવવો ક્યાંય સંભવ દેખાતો નથી, એવા સર્વ કર્મથી એક ઝાટકે જો કોઈ મુક્ત કરી નાખનારું હોય તો એ છે જ્ઞાન. જ્ઞાન સિવાય કર્મ બંધનથી મુક્ત થવાનો બીજો કોઈ જ ઉપાય નથી. સ્વયં ભગવાન કહે છે જ્ઞાને સર્વમ કર્મ પરિસમાપ્યતે. જ્ઞાનમાં જ્યારે હું મારા પોતાના અકર્તા અભોગતા નિર્ગુણ નિરાકાર સર્વવ્યાપક એક રસ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ સ્વરૂપને હું સમજી લઉં, જ્યારે મારા અંતરમાંથી કર્તૃત્વ અભિમાન નિર્મૂળ થઈ જાય, યસ્ય નાહંકૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સૈમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે. સાક્ષાત કૃષ્ણના વચન છે. યસ્ય નાહંકૃતો ભાવ, જેનામાં અહંકૃત હું કરું છું એવો ભાવ નથી રહેતો, યાને જે પોતાને અકર્તા રૂપે સમજી ચૂકેલો છે, જેની બુદ્ધિ એ કર્મથી લેપાતી નથી, તો એવી વ્યક્તિને માટે કોઈ કર્મ બંધન રહેતું નથી. ભૂતકાળના સર્વ કર્મ જે પણ થયેલા છે એ ફાઇલ બધી સમાપ્ત થઈ જાય છે. કોર્ટમાં ફાઇલ ચાલતી હોય ને એ માણસ મરી જાય તો એ ફાઇલ પછી કેવી થઈ જાય? સમાપ્ત થઈ જાય. પછી આગળ કેસ ચાલે નહીં. એવી રીતે આ દરેક જીવના કેસ ચાલી રહેલા છે અને એટલે જ એણે વારંવાર કોર્ટમાં હાજર થવું પડે છે. આ દેહ ધારણ કરીને ક્યાં હાજર થાય છે? કોર્ટમાં હાજર થાય છે. સજા વારંવાર સાંભળે છે અને ભોગવે છે. પણ જે ક્ષણે અહમ કરતા એવું સમજનારો જીવ જે ક્ષણે સમજી લે નાહમ કરતા નાહમ કરોમી નાહમ કારયિતા, આ જ્યારે સ્પષ્ટપણે સમજી લે તો એ જે જીવ જે છે એની ફાઇલ કેવી થઈ જાય છે? આઉટડેટેડ. પછી એ ચાલતી નથી, કારણ કે જેણે કર્મ કરેલા એ જ રહ્યો નહીં. તો આ રીતે જ્ઞાન જે છે એ સર્વ કર્મને સમાપ્ત કરનારું છે. અને એટલા માટે જ્ઞાનની આટલી મહિમા ગાવામાં આવે છે. ભગવાન કહેશે સર્વમ કર્મ, બધા જ કર્મ, સંચિત પ્રારબ્ધ આગામી જે પણ કર્મ એ સર્વ કર્મ જ્ઞાનથી સમાપ્ત થઈ જાય છે. અને કેવી રીતે
અખિલમ પરિસમાપ્યતે, સંપૂર્ણપણે. કર્મના એંગલથી કહ્યું સર્વમ કર્મ, પરિસમાપ્યતે એની સાથે જાય અખિલમ પરિસમાપ્યતે, સંપૂર્ણપણે પરિસમાપ્ત થઈ જાય છે. સર્વ પ્રકારના કર્મ સંપૂર્ણ નષ્ટ થઈ જાય છે. તો આ રીતે અજ્ઞાનનું મહાન ફળ છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. ઉપનિષદ કહે છે હૃદય ગ્રંથિનું ભેદન થઈ જાય છે, સર્વ સંશયો સમાપ્ત થઈ જાય છે. ક્ષીયંતે જ અસ્ય કર્માણી, આના બધા જ કર્મ જે છે એ ક્ષીણ થઈ જાય છે. ક્યારે? તસ્મિન દૃષ્ટે પરાવરે, પરાવર બ્રહ્મ સ્વરૂપનું દર્શન થવાથી. એટલું જ નહીં, સ્વયં ભગવાન પણ આગળ કહેશે કે આ જ્ઞાન જે છે એ બધા જ કર્મને ભસ્મીભૂત કરી દેશે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, જ્ઞાનાગ્નિથી બધા જ કર્મ કેવા થઈ જાય છે? દગ્ધ થઈ જાય છે. ભસ્મસાત કુરુતે, ભગવાન આ જ શબ્દ વાપરે છે. કર્મને જ્ઞાન શું કરી દેશે? ભસ્મસાત કરી દેશે, ભસ્મીભૂત કરી દેશે. તો જ્ઞાનનું આ મહાન ફળ છે, અને આ ફળ જ્ઞાન સિવાય બીજું કોઈ સાધન આપી શકતું નથી. અંતઃકરણની શુદ્ધિ એક સાધનને બદલે બીજા સાધનથી થઈ શકે. એકાગ્રતા એક સાધનને બદલે બીજા સાધનથી પ્રાપ્ત થઈ શકે. પરંતુ કર્મ નિર્મૂલન જ્ઞાનને છોડી અને બીજા કોઈ સાધનથી સંભવ નથી. અજ્ઞાનની નિવૃત્તિ જ્ઞાન વગર સંભવ નથી. તો જ્ઞાનનો કોઈ વિકલ્પ નથી. જ્ઞાન જ સર્વ કર્મથી મને મુક્ત કરી શકે. એટલા માટે જ્ઞાનને ભગવાન અહીંયા શ્રેષ્ઠ તરીકે દર્શાવે છે. સંસાર ગતિ નિવર્તક એવું આ જ્ઞાન સર્વથી શ્રેષ્ઠ છે. અને આવું જ્ઞાન સ્વાભાવિક જ પ્રશ્ન થાય કે કેવી રીતે પ્રાપ્ત થાય. ભગવાન તરત જ આગળ અર્જુનને દર્શાવે છે કે અર્જુન, સર્વ કર્મને પરિસમાપ્ત કરનારું એવું આ જ્ઞાન પ્રાપ્ત કરવાની એક વિધિ છે. કેવી રીતે પ્રાપ્ત થાય એનું નિરૂપણ ભગવાન આગળ કરે છે, પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.